આવતા 1 ડિસેમ્બર 2025ના રોજ ઉજવાતો વિશ્વ એડ્સ દિવસ રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાશે. આવતા 1 ડિસેમ્બર 2025ના રોજ ઉજવાતો વિશ્વ એડ્સ દિવસ રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાશે. તેની પૂર્વ તૈયારી રૂપે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ દ્વારા રાજ્ય સ્તરીય પૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ 30 નવેમ્બર 2025 સવારે 8 વાગ્યે આરોગ્ય ભવન સંજોગનગર ગાર્ડન સુરત ખાતે યોજવામાં આવ્યું છે. GSNP મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ તથા દિશા યુનિટ દ્વારા સંયુક્ત રીતે આ પૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં HIV સાથે જીવતા વ્યક્તિઓની ભાગીદારી રહેશે. આ કાર્યક્રમમાં માનનીય શ્રી હર્ષદભાઈ માવાણી, મેયર સુરત મહાનગરપાલિકા તેમજ અન્ય અગત્યના અધિકારીઓ અને ડોક્ટરો, તે ઉપરાંત 600થી વધુ HIV પોઝિટિવ વ્યક્તિઓ, સ્વયંસેવકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજરી આપશે. મુખ્ય કાર્યક્રમ સવારે 10 વાગ્યે સંજોગનગર ગાર્ડન સમક્ષ ઓડિટોરિયમ સુરત ખાતે યોજાવાનો છે. કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિ જેવી કે રાજ્યભરમાં HIV અંગે 2025 દરમિયાન કરાયેલા કાર્યનું પ્રસ્તુતિકરણ, HIV સંબંધિત જાગૃતિ અને અટકાવ અંગે સંવાદ, ડોક્ટરો, હેલ્થ એક્સપર્ટ્સ અને નેટવર્ક ટીમ દ્વારા માર્ગદર્શન અપાશે. ART સેન્ટરો, વિવિધ નિષ્ણાંતો, કાર ગ્રુપ તથા અન્ય HIV સર્વિસ પ્રોવાઇડર્સની હાજરી રહેશે. HIV પોઝિટિવ વ્યક્તિઓ માટે હેલ્થ હક્કો અને સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વખતે 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસના રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે સુરતમાં આયોજિત થનાર છે અને એમાં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ GSNP પ્લસ, સુરત મહાનગરપાલિકા, દિશા યુનિટ અને જિલ્લા પંચાયતના સહયોગથી આ કાર્યક્રમ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના સહયોગથી અમે કરવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગે એક મહારેલી, જનજાગૃતિ રેલીથી શરૂ થશે કે જેમાં 900થી વધારે સ્ટુડન્ટ અને વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરતી સંસ્થાઓ પણ આમાં જોડાશે. ત્યારબાદ સંજીવકુમાર ઓડિટોરિયમમાં આપણા જે માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન થશે અને કાર્યક્રમના જે ગુજરાત રાજ્યમાં 30થી પણ વધારે સંસ્થાઓ વિવિધ ક્ષેત્રમાં જે HIV માટે કામ કરી રહી છે એવી શ્રેષ્ઠ સંસ્થાઓને એવોર્ડ એનાયત થશે અને HIV ના ક્ષેત્ર માટે, HIV પોઝિટિવ લોકો માટે અમુક જે નવી બાબતો છે એનું લોન્ચિંગ થનાર છે. એટલે HIV આજે કેવું છે કે સમાજમાં હજી પણ ડર લાગે છે બધાને, બરાબર? HIV થયો છે એટલે ગભરાઈ જાય છે, પણ અત્યારે જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે, દક્ષાબેને હમણાં જ વાત કરી કે 2005માં આપણે જ્યાં સેન્ટર ચાલુ થયું આજે 20 વર્ષ થઈ ગયા છે અને ઘણી બધી એડવાન્સ આપણી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. આપણે HIV ને હવે કંટ્રોલ કરી શકીએ છીએ. ક્યોરેબલ ડિઝીઝ અને કંટ્રોલેબલ ડિઝીઝ આ બે અલગ આવે. જેમ કે મેલેરિયા છે એને આપણે ક્યોર કરી શકીએ છીએ, કંટ્રોલેબલમાં આવે સુગર છે, હાઇપરટેન્શન છે. એ જ રીતે હવે HIV પણ ક્રોનિક મેનેજેબલ ડિઝીઝ છે. જો એની દવાઓ નિયમિત લઈએ આપણે તો સંપૂર્ણ સ્વસ્થ અને સારી જિંદગી જીવી શકીએ છીએ. અત્યારે ટ્રીટમેન્ટમાં પણ ઘણું બધું એડવાન્સ છે. અત્યારે HIV ની ટ્રીટમેન્ટમાં આપણે એક જ ટેબ્લેટ લેવાની છે રોજની, 1 OD ટેબ્લેટ, બરાબર? એટલે રોજ એક જ ગોળી ખાવાની છે. એનું સૂત્ર પણ છે ને, રોજ એક ગોળી ખાઓ, HIV કો ભગાઓ. એટલે આ જો દવા આપણે નિયમિત લઈએ તો લાંબો સમય આપણે એ જ ટ્રીટમેન્ટ પર રહીએ છીએ. HIV નો વાયરસ જે